નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. સવારમાં ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસ અને આગળ વિડીયોને નિહાળતા રહો. ફાઇનલી ગાઈસ, તરત જ સવારમાં અમારી પીજીના એક ભાઈ જોબે જતા હતા તો એમના જોડે નીકળી ગયા ઇસ્કોનની તરફ. સવારની કંઈક સાહેબ મજા જ તે અલગ હતી. એમ કહેવાય કે સવારનું વાતાવરણ પણ એકદમ મજા, લીલાચમ ઝાડવાની વચ્ચે ગાડી જાતી હતી. ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ હતા એની જગ્યાએ પાછા. બરાબર ને? 100% ભાઈ કોર્પોરેટ બધું આપણે સારા તો બધું સારું. બરાબર ગાઈસ, છમી કારવી ને બહાર જઈએ છીએ આંટા મારવા માટે. બરાબર ને? બરોબર. મળે છે નદીયું, સમંદર ને તીર્થલભાઈ. તમે એના નીર તો જુઓ. મન તો એમનું પણ છે અમારા તીર્થલભાઈ ને મળવાનું, પણ એમને કહીએ થોડી રાહ તો જુઓ. બરાબર ને? બરોબર. તો ઠેક મારો ભાઈ. તારની દોડ 8 કલાક પૂરા કરી અને હવે જઈએ છીએ રૂમની તરફ. ગાઈસ પહોંચી ગયા છીએ કોમર્સ 6 મેટ્રો સ્ટેશને. ફાઇનલી ગાઈસ, ત્યારબાદ ચોકથી આવી અને થોડા કામકાજ માટે ગયા હતા નિકોલથી આવી. મેં કીધું આપણો ડેઈલીનો વ્લોગ નાખવાનો બાકી છે, પણ આજના વ્લોગમાં થોડીક દિનચર્યા થોડીક એવી આવી છે. વ્લોગ થોડોક ઓછો આવ્યો છે એવું કીધું. સાથે સાથે કાંઈક એમ કહેવાય કે આપણા ભાઈબંધોની સાથે લઈ લઈએ, કે ભાઈબંધોને એમ કહેવાય કે જિંદગીની અંદર બહુ મળે. કે સાહેબ જિંદગીની અંદર એક એવો મિત્ર તો અચૂક બનાવવો, જે મારા મત મુજબ છે. અત્યારે તો જીવનની અંદર બધા લોકોના પોતાના મંતવ્ય હોય છે, પણ સાહેબ જિંદગીની અંદર એક એવો ભાઈબંધ તો અચૂક બનાવવો કે જે અડધી રાતે ફોન કરો ને સાહેબ હાજર થઈ જાય. કારણ કે સાહેબ જિંદગીની અંદર સમય છે ને, સમય એ જતો રહેશે. સમય બીજી વાર આવતો નથી. પણ સાહેબ તમને કહેવાનું હોય કે જિંદગીમાં પૈસા જતા રહેશે, પણ પૈસા પણ મળી જશે. પણ એક જિંદગીમાં સાચો ભાઈબંધ જતો રહેશે ને સાહેબ, તો જિંદગી જીવવાની મજા નહીં આવે. અને સાહેબ સરસ મજાની કહેવત ઘણું બધું કહી જાય છે કે અરે ખોબે દરિયો ન આપો મને, એમ તો હું અહીંયા સિકંદર થઈને બેઠો છું. કે ખોબે દરિયો ન આપો મને, એમ તો હું અહીંયા સિકંદર થઈને બેઠો છું. અરે ભિખારી છું ફક્ત તમારી મિત્રતાને, બાકી હું પણ સિકંદર થઈને બેઠો છું. ત્યારે ખોબે દરિયો ન આપો મને, એમ તો હું અહીંયા સિકંદર થઈને બેઠો છું. અને ભિખારી છું ફક્ત તમારી મિત્રતાનો. શું કહે છે કે ભિખારી છે ફક્ત તમારી મિત્રતાનો, બાકી એ પણ સિકંદર થઈને બેઠો છે. એટલા માટે સાહેબ જીવનની અંદર પૈસો પણ આવીને વયો જશે, પૈસોય તમે કમાઈ લેશો, પણ એક જીવનની અંદર એમ કહેવાય કે સુખ દુઃખનો ભાગીદાર કહેવાય, કે સુખ દુઃખનો સાથીદાર કહેવાય. મિત્રો એક એવા અચૂક મિત્રની એક એમ કહેવાય કે મિત્ર એક એવો બનાવજો કે જે વસ્તુ એમ સાહેબ કે એમ કહેવાય કે જે વસ્તુ આપણે ઘરના વડીલો, ઘરના લોકોને પણ ન કહી શકતા હોય, એ વાતો, એ વસ્તુઓ એમને રજૂ કરી શકીએ છીએ. અને આજના વ્લોગમાં જો મિત્રો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મળીએ છીએ કાલના બેસ્ટ વ્લોગ માટે.